જય શ્રી મહાકાલ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. એન્ડ સૌથી પહેલાં તમને હેપી હોલી. તો આજે તો હોળીનો દિવસ છે, છુટ્ટીનો દિવસ છે, બહુ મજા આવી રહી છે. અને બજાર પણ મોસ્ટ ઓફલી બધું બંધ છે. બધા કેવા રંગાઈને જઈ રહ્યા છે જોઈ શકો છો તમે. હું પણ હોળી રમવા જઈ રહી છું. તો સૌથી પહેલાં તો ગરમી બહુ હતી, તો મને લાગ્યું કે કંઈક પીવું જોઈએ, તો મેં પીધો લીંબુ શરબત પીને હું પહોંચી ઉબરાટમાં. ઉબરાટ બીચ પર જઈને ધૂળેટી રમવાનું મન હતું, પણ જતાં મને એક મોદી રિસોર્ટ વોટર પાર્ક દેખાયું. અને ખરેખર ઉનાળામાં આવું કંઈક દેખાઈ જાય એટલે વાવ, મજા જ આવી જાય. મને એટલી એક્સાઇટેડ હતી ને અંદર જવાની, નાહવાની, તો હું તો ચાલી અંદર જ. અને સૌથી પહેલાં તો હું રમી ધૂળેટી. તો ફ્રેન્ડ્સ, ધૂળેટી રમીને હું તો ચાલી સ્વિમિંગ પુલમાં. ફૂલ ઓન મસ્તી, ધમાલ, ડાન્સ અને બધી રાઇડ્સ એન્જોય કરી. ખરેખર બહુ જ મસ્તી કરી, મજા આવી ગઈ વોટર પાર્કમાં. વાવ. તો ફ્રેન્ડ્સ, આટલી બધી સ્વિમિંગ કર્યા પછી તો ભૂખ કોને ના લાગે યાર. તો મને તો ખરેખર બહુ જ ભૂખ લાગી હતી. તો પછી ત્યારબાદ ગઈ હું નાસ્તો કરવા માટે. સરસ ગરમા ગરમ બટાકા પૌવા અને કોફી બિસ્કિટનો સરસ નાસ્તો કર્યો. નાસ્તો કરીને પછી અમારો ટાઈમ હવે પૂરો થયો, તો હું પછી નીકળી ગઈ. તો હવે હું જાઉં છું ઉબરાટ બીચ પર. અને ખરેખર આ મોદી રિસોર્ટમાં બહુ જ મજા આવી. ફ્રેન્ડ્સ, તમારે પણ છે ને તમારા ફ્રેન્ડ્સ અને તમારી ફેમિલી સાથે એકવાર જરૂર આવવું જોઈએ ખરેખર. અને આ ગરમીમાં તો તમને બહુ જ મજા આવશે, સિરિયસલી. તો ત્યારબાદ પછી હું પહોંચી ઉબરાટ બીચ પર. ત્યાં પણ આજે બહુ જ ભીડ હતી, કેમ કે આજે ફ્રેન્ડ્સ પૂનમ પણ છે અને બધાને છુટ્ટી પણ છે, તો અહીંયા પણ ભીડ હતી. બટ ઇવનિંગનો એટમોસ્ફિયર બહુ સારો લાગતો હતો અને બહુ સરસ વ્યૂ હતું. તો અહીંયા પણ અમે બહુ એન્જોય કરી. તો હવે હું જાઉં છું ઘરે. ખરેખર આજનો દિવસ બહુ સારો હતો. સો બાય, ટેક કેર ફ્રેન્ડ્સ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં.